અસાધનને પણ સાધન માની લે, એ જ પ્રભુની અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા કેવલ સ્નાન કરવા માટે, તરસ લાગી હોય ને જલ પીવા માટે કોઈ યમુનાજીને પી લે ને તો યમયાજી એમની યમયાતનાને દૂર કરી દે છે. એવા અદ્ભુત ચરિત્ર વાળા છે. તો જેવા યમુનાજી અદ્ભુત ચરિત્ર વાળા છે એવા અમારા શ્રીનાથજી પણ અદ્ભુત ચરિત્ર વાળા છે. ગઈકાલે જ આપણે દર્શન કરતા હતા, ઠાકોરજી કર્મ કરતા નથી, એ લીલા કરે છે. એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુની કોઈ લીલાને લાગુ પડતા નથી. ત્યાં તો લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે. જેમ એ કોઈ નાટક ખેલવા વાળો હોય, કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે, પણ એ વિલન જેવું કર્મ કરે તો એને પાપી કહેવાય, એને તો સજા મળે. બસ આ જ કર્મ અને લીલામાં ભેદ છે. અને એટલા માટે ક્યારેય પણ પ્રભુના ચરિત્રોને કર્મના ચશ્મા પહેરીને જોવાની, નહીં તો ખોટા પડાય. પ્રભુ તો લીલા કરે છે. અનાયાસે ન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા. એ તો કેવલ ને કેવલ આનંદની અભિવ્યક્તિને કારણે થાય છે. ચરિત્રોમાં ગઈકાલે પહેલા દિવસે નામનું મહાત્મ્ય આપણે જોયું, ગઈકાલે સ્વરૂપ મહાત્મ્યનું અવલોકન કરી રહ્યા હતા. શ્રીનાથજીના સ્વરૂપની ભાવના શું છે, જે જે આપણા આચાર્યોએ ભગવદીઓએ અવગાહન કરીને શ્રીનાથજીના ચરિત્રનું આપણને દર્શન કરાવ્યું. સ્વરૂપ નિષ્ઠા એ જ પુષ્ટિ ભક્તિ છે. સ્વરૂપાસક્તિ એ જ જે 10 પ્રકારના પ્રેમ ચક્ષુ પ્રીતિથી જે શરૂ થાય છે અને છેક મૃત્યુ સુધીની વાત 10 પ્રકારના પ્રેમની હરિરાય મહાપ્રભુજીએ પણ કરી છે. તો અનેક અનેક ચર્ચાઓ છે. પીઠિકાની ભાવના આપણે દર્શન કર્યા, એક એક ચિહ્નોની ભાવના આપણે દર્શન કર્યા કે આ એક એક ચિહ્નોના દર્શન માત્રથી કેવું ફલ જીવને પ્રાપ્ત થાય છે. જીવ ભલે નિષ્કામ થઈને ભગવાન પાસે જાય, પણ ભગવાન એને ફલ આપ્યા વગર પાછો મોકલતા નથી. આ નિશ્ચિત વાત છે. આપણું ધારેલું થાય એ ન ઈચ્છો, પ્રભુનું ધારેલું થાય એવી ઈચ્છા રાખો. ન માંગવાનો અર્થ મારો હઠાગ્ર છોડી પ્રાર્થિત એવા તતઃ કિંસ્યા સ્વામ્ય અભિપ્રાય સંશયા. જેને ભગવાનની ઈચ્છા ઉપર શંકા હોય ને એ જ ભગવાન પાસે માંગે. વિશ્વાસ જ્યારે પાયો હોય, જો આ સંસાર ડગલે ને પગલે આપણો વિશ્વાસ તોડે છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ કાર્ય ઉઠતો જ નથી. અને પ્રભુ ડગલે ને પગલે આપણો વિશ્વાસ રાખી લે છે, છતાંય પ્રભુ પર વિશ્વાસ બેસતો નથી. લૌકિક લોકોને ચાન્સ આપ્યા કરીએ. જો એક વસ્તુ યાદ રાખો, તમે ઘડો લેવા જાઓ ને માટીનો, અને ઘડાના ઢગલા પડ્યા હોય ત્યારે ઘડો કેવો છે, સારો મજબૂત કે નબળો, તો ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો? ઘડા ઉપર મારીએ, કુંભારને તો ન મારીએ કે આ ઘડો કેવો, કુંભારને ચેક કરીને જો. આપણે લૌકિક ઘટનાઓમાં આપણે હંમેશા એવું કરીએ. કાંઈ પણ ઘટના ઘટે એટલે એ ઘટનાઓના અર્થઘટન સારા કરવાની જગ્યાએ, એનું ચિંતન કરવાની જગ્યાએ હંમેશા ભગવાનના માથે ટકોરાઓ મારીએ. પ્રભુ તે આમ કેમ કર્યું? તું કઠોર છું, તું કૃપા નથી કરતો, તું મારાથી રિસાયો છું. ઘટનાઓથી ભગવાનનું તારણ કાઢીએ. એક વસ્તુ યાદ રાખો, ઘટના આપણા હાથમાં નથી, અર્થઘટનો તો આપણા હાથમાં છે. ઘટના ઉપર આપણો અધિકાર કે વશ નથી, અર્થઘટન ઉપર તો છે. જીવનમાં ઘટેલી પ્રત્યેક ઘટનાને એક વૈષ્ણવ બનીને સ્વીકારવાની વૃત્તિ શીખો. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ બનીને વિચારશો નહીં ને તો વૈષ્ણવ બનીને જીવી નહીં શકો, વૈષ્ણવ જેવા કર્મ નહીં કરી શકો. સૌથી પહેલા તમારો વિચાર વૈષ્ણવનો વિચાર હોવો જોઈએ. જીવનની દરેક ઘટનાઓને, દરેક પાસાઓને એક વૈષ્ણવી દૃષ્ટિકોણથી જોઈ શકો છો. અને જ્યારે એ રીતે અર્થઘટનો કરતા થશો ત્યારે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે, ન ઝઘડવું, ન લડવું, ન ભાગવું, ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વતઃ સદા તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ. લડી લેવું બહુ સહેલું છે, ઝઘડી લેવું બહુ સહેલું છે, પણ મારે તો આ સહન કરવું છે, બહુ મોટી વાત છે. ભગવાન કોઈને દુઃખ નથી. ઘણી વાર લોકો એમ કે ભગવાન દુઃખ આપે ને તો સહન કરી લે. અરે એની પાસે હોય તો આપે ને. બેંકમાં બેલેન્સ હોય એનો ચેક લખાય, હોય જ નહીં તો કોણ લખી શકે? ભગવાન અને દુઃખ બંને ભેગા હોઈ શકે?
સંભવ છે? દિવસ અને રાત કોઈ એમ કે સૂર્ય સવારે નીકળે, રાતના નીકળીને બતાવે તો હું સાચું ગણું? અરે નીકળે તો રાત કહેવાય જ નહીં. ભગવાન જ્યાં હોય ત્યાં દુઃખ હોઈ જ ન શકે. ભગવાનનો અભાવ જ દુઃખનું નામ છે. જ્યાં ભગવાનનો અભાવ છે ત્યાં જ દુઃખ છે. પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુકોદરાદિ, આનંદસ્ય હરે લીલા. એ તો આનંદ રૂપ છે અને આનંદનો અભાવ જ તો દુઃખ છે. ભૂલી ગયા જે ક્ષણે કે એનાથી વિખૂટો પડ્યો છો, ત્યારથી તો દુઃખી થવાની શરૂઆત થઈ. સરળ ભાષામાં સમજાવું, સાચા દુઃખની સમજ ન હોવાને કારણે સંસારના ખોટા દુઃખો આપણે બધા અનુભવી રહ્યા છીએ. સાચું અને પરમ દુઃખ જો એને અનુભવ કરશો તો તરી જશો, પણ એ ભૂલ્યા એટલે સંસારના આ ખોટા કલ્પેલા દુઃખો આપણને દુઃખી કરે છે. તો સાચું દુઃખ કયું? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે, અને એ વિખૂટા પડ્યાનું દુઃખ યચ્છદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ ક્વચિત. જો દુઃખ મહાપ્રભુજી માંગ રહે, એ જે વ્રજ ભક્તોએ દુઃખનો અનુભવ કર્યો, એ જે આત્માનું પરમાત્માથી વિખૂટા પડ્યાનું પરમ દુઃખ છે, એનો લેશ માત્ર પણ અહેસાસ ન હોવાને કારણે નાની નાની ઘટનાઓ આપણને દુઃખી કરી જાય છે. નાની ઘટનાઓમાં માણસ કેવો વિચલિત થઈ જાય છે. તો આ બધી ચર્ચાઓ જે આપણે કરી રહ્યા હતા, મૂળ વિષય પર આવું. આપણી તો યાત્રા છે આગળ, શ્રીનાથજી પ્રાગટ્યની અનેકવિધ પ્રસંગો છે, પણ પ્રસંગો તો તમે પણ વાંચી લેવાના છો અને ઘણી બધી ઘટનાઓને જાણો છો. પણ મને એમ છે કે શ્રીનાથજી સાથે આપણું સહજીવન કઈ રીતે આગળ વધે એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરતા હોઈએ છીએ કે શ્રીનાથજી મારા થાય ને હું શ્રીનાથજીનો થાવ. એ જે શાશ્વત સંબંધ આપણો શ્રીનાથ સાથે છે, એ સંબંધને યાદ કરતા હોઈએ છીએ. શ્રીનાથજીના દિવ્ય ચરિત્રો સ્વરૂપની ચર્ચા આપણે કરી હતી, અને ચરિત્રમાં પ્રવેશ કરતા ગઈકાલે ગિરિરાજજીના પ્રાગટ્યની કથાનું અવગાહન કરી રહ્યા હતા, અને ત્યાં કદાચ આપણી કથા વિરામ તરફ ગઈ હતી. પુલત્સ્ય મુનિ ગિરિરાજ બાબાને પોતાના શ્રીહસ્તમાં લાવીને વ્રજમાં પધરાવ્યા છે. શ્રાપ લાગ્યો છે ગિરિરાજજીને, તો શ્રી યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા. પ્રભુને પધારવાનો સમય થયો. અનેકવિધ લીલાઓ જોડાયેલી છે, અનેકવિધ પ્રસંગો જોડાયેલા છે. પૂર્વમાં જેમ આપણે આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજી પધાર્યા દૈવી જીવોના ઉદ્ધાર માટે. જો શ્રી મહાપ્રભુજીની કૃપા અને કરુણાની તો સૌ ગાથા આપણે ગાઈ શકીએ. સાધારણ ગુરુ હોય તો પોતાના ધર્મસ્થાનમાં બેઠા બેઠા પ્રતીક્ષા કરતા રહે કે ક્યારે મારો જીવ મારી પાસે આવશે. પણ આ તો પુષ્ટિ, આ તો કૃપા, આ તો મહોદાર ચરિત્રવાન અદેય દાન દક્ષશ્ચ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. એક સાધારણ જીવ પણ કોઈ ઝૂંપડામાં ભારતના ખૂણે રહેતો હોય પણ દૈવી હોય તો મહાપ્રભુજી એના ઘર સુધી પધાર્યા છે. આજે તમે ભારત વર્ષમાં ગામે ગામ તમે જુઓ, તમે વલ્લભપુરની મોટી મોટી હવેલીઓ જોઈ છે પણ એમનો પરિશ્રમ નથી જોયો. આજે હજારો હવેલીઓ ભારત વર્ષમાં છે, લાખો કરોડો લોકો વૈષ્ણવ થયા છે. એ યુપી હોય, એમપી હોય, રાજસ્થાન હોય, છેક કોચીનથી ઉપર દિલ્હી સુધી, યા દ્વારિકાથી લઈને કલકત્તા સુધી, ગામડે ગામડે તમને કોઈ એવું ગામ નહીં મળે જ્યાં એક વૈષ્ણવ નહીં મળે. એ બધા વૈષ્ણવ થયા ક્યાંથી? ક્યારે વિચાર કર્યો છે? એમને બ્રહ્મ સંબંધ કોણે આપ્યું? એક સમયમાં લગભગ 100 થી 150 આચાર્યો હોય ને એમાં લગભગ 25 થી 50 આચાર્યો સક્રિય હોય, અને 25 થી 50 આચાર્યોમાં 5 કરોડ વૈષ્ણવ બ્રહ્મ સંબંધી હોય. તો વિચાર કરો, આ ગામડે ગામડે કોણ ગયું હશે? આ પૂર્વ આચાર્યોએ કરેલો પરિશ્રમ છે. એમણે જે શ્રમ લીધો ને ગામડે ગામડે જ્યાં આજે પણ વાહન પહોંચતા નથી ત્યાં ગાડાઓમાં બેસીને વલ્લભપુરના આચાર્યો પહોંચ્યા છે. જ્યારે કોઈ વિજ્ઞાનના સાધનો નહોતા, ન ટીવી હતું, ન ટેલિફોન હતું, ન કાર હતી, એવા સમયે પણ ગામડામાં જે ધર્મ શૂન્ય લોકો હતા એમને ધર્મશીલ બનાવી કઈ રીતે સંસ્કારો સાથે જીવવું એ કોઈ શીખવાડ્યું હોય તો આપણા આચાર્યોએ શીખવાડ્યું છે. ત્યારે ક્યાં, જ્યાં સરકાર પણ નહોતી પહોંચી ત્યાં ધર્માચાર્યો પહોંચે.
સરકાર દ્વારા પોતે કહેવામાં આવે કે આટલા ગામડાઓમાં વીજળી નથી, આટલા ગામડાઓમાં રસ્તા નથી, પણ જ્યાં વીજળી નહોતી, રસ્તા નહોતા, ત્યાં વલ્લભકુલના આચાર્યો પહોંચેલા છે. તો આ પરિશ્રમ તો ક્યારે આપણે ગણ્યો જ નથી. આપણે તો કેવલ હવેલીઓ જોઈ છે, પણ જે પૂર્વાચાર્યો પોતાના ઘર પરિવાર બધાને છોડી વૈષ્ણવ સમાજના ઉત્થાન માટેના જે કાર્યો કર્યા છે એને કેમ ભૂલી શકાય? આજે પણ આ પુષ્ટિ માર્ગની ક્રાંતિ જુઓ. ગામડાનો ખેતી કરતો ખેડૂત જે ક્યારે સ્કૂલે ગયો ન હોય તો એ રાતના કીર્તન કરવા બેસે તો સારંગ રાગ ગાય ને બિલાવલ ગાય ને યાગ ગાય. જે ક્લાસિકલના સંગીતો ઘરાનાઓમાં બંધાયેલા હતા એને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ પુષ્ટિ માર્ગે કર્યું છે. એવી તો અનેક વાતો આપણે ગણાવી શકીએ કે પુષ્ટિ માર્ગનું હિન્દુ ધર્મમાં પ્રદાન. તમે જો એક એક તત્વની ચર્ચા કરવા જાઓ તો હિન્દુ ધર્મની જે સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, હું તો કહું એક નાનકડા ભારતને જોવું હોય તો હવેલીને જુઓ. બધા જ સંસ્કૃતિનું તમને એમાં દર્શન ભારતીય મળશે. આપણો સેવાક્રમ જ મહાપ્રભુજી ગુસાઈજી એવો કર્યો છે કે એમાં તમને બધા જ દક્ષિણ ભારતનો પ્રભાવ, ગુજરાતનો પ્રભાવ, રાજસ્થાનનો પ્રભાવ, યુપીનો પ્રભાવ, બંગાળ, દરેક રાજ્યોની કંઈક છાંટ તમને સેવાક્રમમાં જોવા મળશે. તો એક નાનું ભારત, કયો તહેવાર નથી ઉજવાતો આપણે ત્યાં હવેલીમાં? કોઈ કે આને નથી માનતા, આને આપણે ત્યાં રામનવમી પણ ઉજવાય, નવરાત્રી પણ ઉજવાય, ગણેશ ચતુર્થી પણ ઉજવાય, બધા જ તહેવાર ઉજવાય છે, પણ પ્રભુ પરક કરી કયો તહેવાર નથી ઉજવાય? આપણે ત્યાં દક્ષિણ ભારતને લગતા પણ ઉત્સવો થાય. તો જ્યારે એ તો ક્યારેક ભવિષ્યમાં ચર્ચા નીકળશે ત્યારે કરીશું. તો શ્રીનાથજી બાવાની જે ચર્ચા કરી રહ્યા છે, આવો પ્રવેશ કરીએ એમના ચરિત્રની ગાથામાં. શ્રીજીનું આ દિવ્ય ચરિત્ર, જન્મ કર્મ ચ મે દિવ્યમ, જેમ પૂર્વમાં આજ્ઞા કરી, આ મારું જન્મ અને મારું કર્મ બંને દિવ્ય છે, લૌકિક જેવું નથી. એટલે જ પ્રભુનું પ્રાગટ્ય કહીએ છીએ. ગિરિરાજજી પધાર્યા, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, સ્વયં સ્વામીજી એમ જે આપણે ભાવ કરીએ છીએ, અને આચાર્ય રૂપે ભૂતલ પર પધાર્યા. અહીંયા શ્રીનાથજીને પધારવાનો સમય છે. હજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું નથી. એ પૂર્વની ગાથા આજથી લગભગ 600 વર્ષ પૂર્વની. સંક્ષિપ્તમાં જો જોવા જઈએ તો અષાઢ ત્રીજ અને ગિરિરાજજીની કંદરામાંથી વામભુજાનું પ્રાગટ્ય થયું. પ્રસિદ્ધ છે કથાઓ, આપ જાણો છો, ધર્મદાસ અને સદુ પાંડેની ગાય નિત્ય ત્યાં જતી, દૂધ સ્ત્રવીને આવતી. તો આનું દૂધ કેમ નથી, કેમ સુકાયું છે? પીછો કર્યો. નાગપંચમીના દિવસે શ્રીનાથજીની વામભુજાના દર્શન થયા. એવી ગાથા, એવી કથા કહેવામાં આવતી કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ પધાર્યા કઈ રીતે અંદર? તેવો ભાવ, ઘણી બધી ભાવનાઓ અને કથાઓ એવી આચાર્યો અને ભગવદીઓના મુખે આપણને સાંભળવા મળે. એકવાર જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા અને પ્રભુ પધારવાની તૈયારી કરી રહ્યા છે. यशोदा जी नंद बाबा कहे, अरे लालन तू चलो जाएगो, तेरे बिना हम कैसे जीवेंगे, तारा वगर केम जीवाशे? ત્યારે પ્રભુએ કહ્યું, મૈયા મેં અનેકવિધ લીલાઓ કરી, અનેકવિધ મારા સ્વરૂપ છે, તને મારા કયા સ્વરૂપમાં આસક્તિ છે? યશોદાજી કહે, લાલન એમ તો તારી બધી જ લીલાઓ પરમ મધુર છે, તારા તો બધા જ સ્વરૂપ મનમોહક છે, પણ તે જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા અને ગોવર્ધનનાથ બન્યા, એ સ્વરૂપમાં મને વિશેષ આસક્તિ છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે પ્રભુના શ્રીઅંગમાંથી આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું. એવું જ ઠાકોરજી જેવું જ આવેલું અને શ્રી યશોદાજીને સેવામાં પધરાવ્યા. કહ્યું કે મૈયા તું આમની સેવા કરજે, તને સાક્ષાત મારો અનુભવ છે. અને ત્યારથી નંદ અને યશોદાજી લાલનના આ સ્વરૂપની સેવા કરવા લાગ્યા. અને એટલે જ તો નહીં તો નંદ અને યશોદાજીને યમુના પાર કરીને મથુરા જવામાં કેટલી વાર લાગે? કેમ ન ગયા? કારણ કે શ્રી કૃષ્ણ તો શ્રીનાથજી રૂપે બિરાજતા જ હતા. અને જ્યારે સ્વધામ પધારવાનો સમય આવ્યો ત્યારે આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવીને ગયા. અને એ શ્રીનાથજી બાબા આજે ગિરિરાજજીની ભીતર વિરાજે છે. અને જ્યાં વામભુજાનું પ્રાગટ્ય થયું, હવે તો લોકો માનતા રાખવા લાગ્યા, મેળો ભરાવા લાગ્યો. નાગપંચમીનો આજે પણ બ્રજમાં મેળો ભરાય છે. અને લોકો એવી એવી માનતા રાખે, ગાય ખોવાઈ જાય તો માનતા રાખે, દૂધ ના આપતી હોય તો માનતા રાખે, વાછરડી ના થતી હોય તો માનતા રાખે. અને શ્રીનાથજી બાબાનો એવો પ્રભાવ, જેની જેવી કામના હોય પૂરી.
જો સકામ ભક્તિ પણ દોષ નથી, ખાલી ઉત્તમ નથી. પ્રભુ જીવ જ્યારે જ્યારે પ્રભુ પાસે જાય તો માંગીને આવે, અને પ્રભુ જ્યારે જ્યારે જીવ પાસે આવે તો કંઈક આપીને આવે. પ્રભુનો સહજ, અને એ તો પ્રભુનો પ્રભાવ છે, એમનો પરિશ્રમ કે પુરુષાર્થ નથી. જેમ સૂરજ ઉગે તો કમળ ખીલે. હવે કમળ ખીલવવા માટે સૂરજે કોઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડી ખોલવી પડે ના. સૂરજનું પ્રગટ થવું, એનું અસ્તિત્વ જ, એનો પ્રભાવ જ કમળને ખીલવી દે છે. એમ જ જે કોઈ મનોકામના લઈને જીવ ગયો હોય, કેવલ શ્રીજીની સન્મુખ ઉભો રહી જાય ને તો એના સગળા મનોરથો પૂરા થાય. ગઈકાલે આપણે મનોરથની ઝાંખી કરી, અને ઝાંખીમાં તમે જોયું હતું સજાવટમાં કે ગાય જાય છે ગિરિરાજની ઉપર, અને જ્યાં શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજમાન છે ત્યાં સહજ આપોઆપ દુષ્ટ થઈ રહ્યું છે. એકવાર તો પીછો કર્યો ધર્મદાસ આદિએ કે આ ગાય જાય છે ક્યાં, કોણ આને દોહી લે છે. પીછો કરતા કરતા જોયું બધાના ગાયોના ટોળામાંથી એક ઘુમર ગાય છૂટી પડી જાય અને જાય ગિરિરાજની ઉપર, અને એક જ્યાં બખોલ છે ત્યાં જઈને પોતાનું આપોઆપ દુષ્ટ થયું. બધા ચર્ચા કરવા લાગ્યા. વડીલો ગોપાલકો એમ કહ્યું કે આવું તો બે વખત સંભવે, કાં કોઈ અખૂટ ધન આની અંદર હોવું જોઈએ, અને કાં કોઈ ભગવદ અવતાર, કોઈ દેવતા પ્રગટ થયેલા હોવા જોઈએ, તો જ આવું થાય. અને રોજનો ક્રમ બની ગયો, અને લોકોને થયું કે આની ભીતર છે શું, અને આગળ ગાન કરતા કહ્યું ત્યાં શિલા ખસેડી, અંદરથી જોયું તો કોઈ દેવતા છે. કોણ છો તમે, શું છે તમારું નામ? અને ભીતરથી શ્યામ સુંદરનો મધુર મધુર વચનમ મધુરમ શબ્દો સંભળાયા, હું દેવ દમન શ્રીનાથ છું, હું તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છું, અને દૈવી જીવ પર કૃપા કરવા માટે પધાર્યો છું. અને હવે તો નિત્યનો ક્રમ થઈ ગયો, અને ઠાકોરજી અનેક જીવો પર કૃપા કરવા લાગ્યા, બ્રજવાસીઓના મનોરથો પૂરા. શ્રીનાથજીનું ચરિત્ર શ્રી વલ્લભના ચરિત્ર વગર અધૂરું છે, અને વલ્લભનું ચરિત્ર શ્રીજીના ચરિત્ર વગર અધૂરું છે. આ તો એકબીજાના પૂરક છે. પ્રસંગો તો અનેક છે. શ્રીનાથજી અહીંયા પ્રગટ થયા એ વિક્રમ સંવત 1535 ચંપારણ્ય એકાદશીનો દિવસ શ્રી મહાપ્રભુજીએ યજ્ઞ નારાયણ ભટ્ટને જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને મદન મોહનલાલે વચન આપ્યું હતું, તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્ધિત ગુજરાત. અનેક સોમયજ્ઞો થયા. છેલ્લો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો. ઉપદ્રવ થયો કાશીમાં. ઇલ્લમા ગારુજી ગર્ભવતી છે, ગાડામાં લઈને ફરી દક્ષિણ તરફ પધારી રહ્યા છે. અહીંયા શ્રીજીને તાપ છે, જીવો છે તો ખરા પણ હજી અન્ન આદિ ગ્રહણ નથી કરતા, અને જ્યાં સુધી મહાપ્રભુજી અન્નપ્રાશન નહીં કરાવે ત્યાં સુધી શ્રીનાથજી પણ અન્ન ગ્રહણ નહીં કરે. સમય આવ્યો, એકાદશી જઈ રહ્યા છે, પ્રસવ પીડા ઉપડી, 7 માસનો ગર્ભ મૃત જાણીને મૂકીને આવ્યા. ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, પૂર્વજોનો જે વચન આપ્યું હતું એ પોતે તમારા કુળમાં પ્રગટ થયો છે, આપ પધારો અને મારો સ્વીકાર કરો. અને અહીંયા તુરંત ઇલ્લમા ગારુજીને લઈને લક્ષ્મણ ભટ્ટજી પાછા ચાલ્યા. જોએ તો અગ્નિનો કુંડ છે ને મધ્યમાં એક સુંદર શ્યામ બાળક ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી દે. દૂરથી દર્શન કર્યા, સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગ્યા. તો મારું જ બાળક છે, પણ અગ્નિ છે, કેમ કરીને સ્વીકાર કરું? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. અને એટલામાં આકાશમાં દેવતાઓ આવવા લાગ્યા, વિમાનો લઈને દોડવા લાગ્યા. અરે નંદ મહોત્સવ સમયે જે દેવતાઓ રહી ગયા હતા એ દેવતાઓને એવું થયું કે કૃષ્ણ જન્મનો તો અમને દર્શનનો મોકો ન મળ્યો, પણ આ સમય ચૂકવો નથી. આયે દેવ વિમાન અને ચડ અને વિમાન લઈ અને ચંપારણ તરફ અગ્રસર થવા લાગ્યા. એક તે આગે ગડબડ, અને આ દેવતાઓને થયું કે એ સમય તો રહી ગયા, હવે પાછળ નથી રહેવું, પહેલા પહોંચી ગયું. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો એવો જ નંદ મહોત્સવ ભક્તોએ પ્રગટ થઈને કર્યો. ઇલ્લમા ગારુજી દોડ્યા છે, અગ્નિએ માર્ગ આપ્યો છે, અને મહાપ્રભુજીને ગોદમાં લીધા છે. મહામહોત્સવ ભૂતલાલ અને મહામહોત્સવ ચંપારણમાં. અનેક શ્રી વલ્લભ ચરિત્રના પ્રસંગો આવે છે. શ્રી મહાપ્રભુજી વિદ્યાધ્યયન કર્યું છે માધવાનંદજી પાસે. 64 દિવસમાં 64 વિદ્યાઓને પ્રાપ્ત કર્યા. બાલ સરસ્વતીની ઉપાધિથી સન્માનિત કર્યા છે. વિનંતી કરી પ્રભુ રૂપ જાણીને અને એમને વ્રજમાં મોકલ્યા છે. અહીંયા મહાપ્રભુજીના ચરિત્રમાં મૂળ પુરુષમાં તો અનેક પ્રકારના પ્રસંગોનું વર્ણન આવે છે. ત્યાં કૃષ્ણદેવરાયની સભામાં મહાપ્રભુજી પધાર્યા છે.
મોટા મોટા વિદ્વાનો ભારત વર્ષના આજે અહીંયા ઉપસ્થિત છે કે અમે યુક્તિ બલથી એકબીજાને જીતી લઈ સતમણ સુવર્ણના એ લાલચથી આજે અહીંયા આવીને ઉપસ્થિત થયા છે. મહાપ્રભુજીના મામા કોષાધ્યક્ષ હતા, પણ મામાને ત્યાં રોકાયા નહીં મહાપ્રભુજી, એટલે એમને અપમાન જેવું લાગ્યું. દ્વારપાલોને કહી દીધું કે આ વલ્લભને અહીંયા પ્રવેશવા નથી. ગામની બહાર કામ કર્યો છે, સમાચાર મળ્યા કે શાસ્ત્રાર્થ ચાલે છે, અને મહાપ્રભુજી નિર્ધાર કર્યો કે અમે જઈને સમાધાન કરીશું. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ, रवि के उदय किरण क्यों बाड़ी, तैसे ही सभापात उठी ठाड़ी. જ્યાં પ્રવેશવાની ના હતી ત્યાં મહાપ્રભુજીને ધોતી ઉપરના ધારણ કરીને પ્રવેશ કરતા જોયા એ દ્વારપાલોએ તો સાષ્ટાંગ દંડવત કર્યો. અને જ્યાં સભામાં પ્રવેશ કરે છે મોટા મોટા વિદ્વાનો ક્યારે ઊભા થઈ ગયા એમને ખબર ન પડી. એવો પ્રભાવ મહાપ્રભુજીનો દેખાયો. આ ગાદીમાં મહાપ્રભુજી બિરાજ્યા, સામેની ગાદીમાં એક એક કરીને વિદ્વાનો આવે, મહાપ્રભુજી પરાસ્ત કરતા જાય, બાજુમાં બેસતા જાય, ફરી વેદોના ઉદ્ધરણો આપીને પરાસ્ત કરે ને બાજુમાં બેસતા જાય. અને ચારે તરફ મહાપ્રભુજી દ્રષ્ટિ કરીને કહે હવે કોઈ બાકી છે, અને બધા એક સાથે જયઘોષ કર્યો, બોલો જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય, ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય. કૃષ્ણદેવ રાય સોનાથી ભરેલ મોહરથી ભરેલા પરાતને લઈ રાણીઓની સાથે શરણે આવ્યા છે. મહાપ્રભુજીએ લેવાની ના કહી છે. દ્રષ્ટિ ન પાછી વા કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાલ, તે મૂકી વેગે ચાલિયા રાય. દ્રષ્ટિ ન પાછી વા કે આ તો સ્નાન જલવત છે, સ્નાન કરેલું જલ ફરી ઉપયોગમાં નથી લેવાતું. તમે કનક સ્નાન કરાવ્યું છે એટલે મારા ઉપયોગનું નહીં, પણ આ જે બ્રાહ્મણો આની લાલસા લઈને આવ્યા છે આ 100 મણ સુવર્ણ એ બધામાં વિતરણ કર્યું. પછી તો ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓ દ્વારા જલ દ્વારા અભિષેક થયો છે. સુંદર મંગલ પદાર્થો દ્વારા શ્રી મહાપ્રભુજીનું પૂજન અર્ચન થયું છે. રાજા અને રાણી શરણે આવ્યા છે, ભેટ ધરવા માટે થાળ લઈને આવ્યા. 7 સુવર્ણ મુદ્રાઓ દૈવી હતી. મહાપ્રભુજી એ ગ્રહણ કરી અને એનાથી શ્રીનાથજી બાબાના નુપુર સિદ્ધ કરાવ્યા, જે આજે પણ શ્રીનાથજી બાબા ધારણ કરે છે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે પધાર્યા છે અને હવે ઝારખંડમાં છે. પરિક્રમા तीजी चित आई, निकसी चले श्री वल्लभ राई, और झारखंड में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. ત્રીજી પરિક્રમા છે, ઝારખંડમાં મહાપ્રભુજી બિરાજે છે અને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરી, હવે આપના વગર આપનો વિરહ મારાથી પણ સહન થતો નથી, આપ પધારો ગિરિરાજજી અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. પૃથ્વી પરિક્રમા છોડી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પ્રસંગો તો અનેક કથાઓ છે, સમયના પણ ઘણા બધા ચર્ચાઓ છે. કઈ સમયે કઈ યાત્રા અને કઈ યાત્રા સમયે પ્રથમ મિલન આદિના પ્રસંગો થયા. યમુનાજીનો વિશુદ્ધ તટ, યમુનાજીના સાક્ષાત દર્શન. હું તો ભૂતલ પર 2 પ્રથમ મિલન માનું છું, એક ઠકરાણી ત્રીજે યમુનાજી સાથે મહાપ્રભુજીનો, અને એક આ પ્રથમ મિલન શ્રીનાથજી સાથે. યમુનાષ્ટકનું અવગાહન કર્યું, પારાયણ કર્યું છે. એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. અને ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, અને હરખેત સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને હવે તો શ્રીનાથજીને મળવા પધારવું છે અને ભગવદીઓ ગાન કરતા. અને ગિરિરાજમાં બિરાજતા શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે, મારી સેવા જગતમાં પ્રગટ કરો. ઇન્દ્રમાન યા આપણે ત્યાં નાગદમન, દેવદમન અને ઇન્દ્રદમન, આ ત્રણેય સ્વરૂપે બિરાજમાન છું, મારા સ્વરૂપને પ્રગટ કરો. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે. સાંજનો સમય છે અને સાંજના સમયે બધા મહાપ્રભુજી જગતગુરુ વલ્લભાચાર્ય છે, જેને ભક્તિ માર્ગની સ્થાપના કરી છે, માયાવાદનું ખંડન કર્યું છે, અને આપનો યશ તો ચોમેર ફેલાયો છે. એટલે બધા જ નગરવાળા ભેગા થઈ ગયા. વૃક્ષની નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. એક પછી એક પ્રશ્નો કરે છે કે શું આજે દેવદમન પ્રગટ થયા છે, એમના વિશે કોઈ શાસ્ત્રોમાં ચર્ચા છે? અને મહાપ્રભુજી ગર્ગ સંહિતાના આદિના ઉદ્ધરણો આપી રહ્યા છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો મેરો દૂધ લા. એવો મધુર શબ્દ શ્રી વલ્લભના કર્ણમાં પડ્યો. પૂછ્યું આ કોનો અવાજ છે? ત્યારે કહ્યું, વ્રજવાસીઓ આ તો દેવદમન પ્રગટ થયા છે, એમનો મધુર સ્વર છે. નરો દૂધનો કટોરો લઈને ચાલી છે, ઠાકોરજીને દૂધ પાઈને પાછી આવી. મહાપ્રભુજી બોલાવી, અહીંયા આવ નરો, કટોરામાં દૂધ બચ્યું છે. અને થોડું દૂધ બચ્યું તો મહાપ્રભુજી હસ્તમાં લઈ અને અધરામૃતનું પાન કરી ગયા.
અને આખી ચર્ચા, આખી રાતની ચર્ચા ચાલી છે. એક પછી એક ઉદાહરણો આપે છે અને ભગવદીયો ગાન કરે છે. પ્રાકટ્યનો પ્રકાર પૂછ્યો છે. આ સ્વરૂપ માટે કયા ગ્રંથોમાં કઈ રીતે ઉદાહરણ છે? મહાપ્રભુજી ગર્ગ સંહિતાના અનેક પ્રકારના ઉદાહરણો આપી સમજાવે છે કે સ્વયં ગર્ગજી જે ભગવાનના પુરોહિત છે, એમણે ગર્ગ સંહિતામાં અનેક પ્રકારના ઉલ્લેખો શ્રીનાથજીના સ્વરૂપ માટે આપ્યા છે. આ કોઈ સાધારણ સ્વરૂપ નથી. ગર્ગ સંહિતાના ઉદાહરણો આપતા મહાપ્રભુજી કહે, યેન રૂપેણ કૃષ્ણેન ધૃત ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત રાજન શૃંગાર મંડલે. બહુલાશ્વ રાજા અને નારદજી વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે કે જ્યારે કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે, અબ્જ ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલે રાદવ ક્ષેત્રે શૃંગાર મંડલે. અને 4500 વર્ષ વ્યતીત થયા બાદ આ શૃંગાર મંડળ, આ વ્રજ મંડળમાં સ્વયં ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેષાં પશ્યતામ નૃપ સ્વતઃ સિદ્ધ તદ્રૂપમ ચ હરે પ્રાદુર્ભવિષ્યતિ. ત્યાં કહ્યું કે સ્વયં બધાના આંખોની સામે આ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થશે અને એ સ્વરૂપ શ્રીનાથમ દેવદમનમ. લોકો તેને શ્રીનાથજી કહેશે, એને દેવદમન કહેશે. આવા સ્પષ્ટ નામો સાથેના ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આપવામાં આવે છે.